કહેવાય છે કે કોઈને મદદ કરવી એ માનવતાની મિસાલ તરીકે ઓળખાતી હોય છે, પરંતુ કેટલાક લોકો મદદ કરવાનો ઢોંગ કરતા હોય છે અને મદદના નામે આજકાલ ગઠિયાઓ લોકોને રીતસરના લૂંટી રહ્યા છે। આ જ ઘટના બની છે સુરતના ઉમરામાં। સૌપ્રથમ આપને દ્રશ્યો બતાવીએ કે આખરે સમગ્ર ઘટના શું છે। આ બેંક ઓફ બરોડાના દ્રશ્યો છે। એક ખેડૂત રોકડ ઉપાડવા આવ્યા હતા। તેમને 1.5 લાખ રૂપિયાની જરૂર હતી। તેમણે રૂપિયા ઉપાડ્યા અને ખિસ્સામાં મૂક્યા, પરંતુ તેમને જોઈને એક ગઠિયો આવ્યો અને એવું કહ્યું કે કાકા, તમારા બંડલમાં ફાટેલી નોટ છે, એક વખત નજર કરી અને ગણી લો અને બદલાવી લો। જોતજોતામાં ગઠિયાએ એવી તો કારીગરી કરી કે રૂપિયા ગણવાની મદદના બહાને તેણે 31 નોટ તફડાવી લીધી, એટલે કે ખેડૂતના કુલ 15,500 રૂપિયા લઈને ગઠિયો ફરાર થઈ જાય છે। થોડી વાર તો ખેડૂતને ખ્યાલ જ ન આવ્યો, પરંતુ તેમની સાથે ગઠિયો કડા કરી ગયો તેની જાણ થતાં ખેડૂતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે સીસીટીવીના આધારે ગઠિયાની તપાસ શરૂ કરી છે। આ પ્રકારની ઘટનાઓ શીખ આપે છે કે કોઈની મદદ લેતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ। તેમાં પણ વાત જ્યારે રૂપિયા, જમીન કે ઝવેરાતની હોય ત્યારે તો વિચારવું જરૂરી બની જાય છે।